તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 12। કોઈપણ પ્રકારનો સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કયા ગામ ખાતે તારંગા તીર્થ આવેલ છે? મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કયા ગામ ખાતે તારંગા તીર્થ આવેલ છે? તો તેનો જવાબ આવે ટીંબા ગામ ખાતે। બરોબર છે મિત્રો, તારંગા તીર્થ ટીંબા ગામ ખાતે આવેલ છે અને ત્યાં તારા માતાનું મંદિર પણ આવેલ છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। 15મી સદીમાં કયા રાજા દ્વારા વાસ્તુશાસ્ત્રોનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો તે જણાવો। 15મી સદીમાં કયા રાજા દ્વારા વાસ્તુશાસ્ત્રોનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો તે જણાવો। તો તેનો જવાબ આવે રાણા કુંભા દ્વારા। બરોબર છે મિત્રો, એ રાણા કુંભા દ્વારા। પ્રશ્ન નંબર 3। સણના કાપડનો ઉદ્યોગ ભારતના કયા ક્રમનો ઉદ્યોગ છે તે જણાવો। સણના કાપડનો ઉદ્યોગ ભારતના કયા ક્રમનો ઉદ્યોગ છે તે જણાવો। તો તેનો જવાબ આવે બીજા નંબરનો। બરોબર છે મિત્રો, સણના બીજા નંબરનો ઉદ્યોગ છે અને 80% સણનું ઉત્પાદન માત્ર બિહારમાં થાય છે। બરોબર છે। પ્રશ્ન નંબર 4। સાલારગંજ સંગ્રહાલય કયા રાજ્યમાં આવેલ છે તે જણાવો। સાલારગંજ સંગ્રહાલય કયા રાજ્યમાં આવેલ છે તે જણાવો। તો તેનો જવાબ આવે આંધ્રપ્રદેશ રાજ્યમાં। બરોબર છે મિત્રો, અને આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ ખાતે। પ્રશ્ન નંબર 5। એલિફન્ટાની ગુફાઓને વિશ્વ વારસામાં કયા વર્ષમાં સ્થાન આપવામાં આવ્યું હતું? એલિફન્ટાની ગુફાઓને વિશ્વ વારસામાં કયા વર્ષમાં સ્થાન આપવામાં આવ્યું હતું તે જણાવો। તો તેનો જવાબ આવે બી 1987માં। બરોબર છે મિત્રો, બી 1987માં વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું હતું। તે મુંબઈથી 12 કિલોમીટર આવેલી છે અરબ સાગરમાં। બરોબર છે, કુલ 7 ગુફાઓ છે। પ્રશ્ન નંબર 6। લાલ પાંડા ભારતના કયા જંગલોમાં જોવા મળે છે? લાલ પાંડા ભારતના કયા જંગલોમાં જોવા મળે છે? તો મિત્રો તેનો જવાબ આવે પૂર્વ હિમાલયના શીતવનમાં। બરોબર છે, ભારત સિવાય ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં પણ લાલ પાંડા જોવા મળે છે। હવે પ્રશ્ન નંબર 7। પૃથ્વીના ચારે બાજુ વીંટળાયેલ આવેલા કેટલાક કિમી ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે? પૃથ્વીના ચારે બાજુ વીંટળાઈને આવેલા કેટલાક કિમી ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। તો મિત્રો તેનો જવાબ આવે 800 થી 1000 કિમી સુધીના। બરોબર છે। જો મિત્રો તમને સવાલ જવાબ પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બીજા આના સિવાય આવા જ 11 મોક ટેસ્ટ વિડીયો બનાવેલા છે તે પણ જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 8। પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને શું કહેવામાં આવે છે? પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ખીણ કહેવામાં આવે છે। બરોબર છે, તેને ખીણ કહેવામાં આવે છે, દાખલા તરીકે કાશ્મીરની ખીણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 9। ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે તે જણાવો। ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે તે જણાવો। તેનો જવાબ આવે એ ઋગ્વેદ। બરોબર છે મિત્રો, અને ઋગ્વેદના કુલ 10 ભાગ છે। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 10। ઈસવીસન 775માં કોના આક્રમણના કારણે મૈત્રકો પરાજિત થયા હતા? ઈસવીસન 775માં કોના આક્રમણના કારણે મૈત્રકો પરાજિત થયા હતા વલભી ખાતે? તો તેનો જવાબ આવે આરબોના। બરોબર છે મિત્રો, આરબોના આક્રમણના કારણે મૈત્રકો વલભી ખાતે પરાજિત થયા હતા। પ્રશ્ન નંબર 11। નાલંદા વિદ્યાપીઠ બિહારના કયા જિલ્લામાં આવેલ છે? નાલંદા વિદ્યાપીઠ બિહારના કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો તેનો જવાબ આવે બિહારના પટણા જિલ્લામાં। બરોબર છે મિત્રો, બિહારના પટણા જિલ્લામાં નાલંદા વિદ્યાપીઠ આવેલ છે અને બિહારની રાજધાની પણ છે પટના। પ્રશ્ન નંબર 12। ભવનાથનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો। ભવનાથનો મેળો કયા મહિનામાં ભરાય છે તે જણાવો। તો તેનો જવાબ આવે સી મહા મહિનામાં। બરોબર છે, અને મેળો જુનાગઢ ગિરનાર ખાતે ભરાય છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13। ભારતમાં સૌથી પ્રાચીન વસવાટ કરતી પ્રજા કઈ છે તે જણાવો। ભારતમાં સૌથી પ્રાચીન વસવાટ કરતી પ્રજા કઈ છે તે જણાવો। તો તેનો જવાબ આવે એ નેગ્રીટો। બરોબર છે મિત્રો, એ નેગ્રીટો એ ભારતમાં વસવાટ કરતી સૌથી પ્રાચીન પ્રજા છે। પ્રશ્ન નંબર 14। ખૂબ જ સરળ પ્રશ્ન। ત્રિપુરા રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। ત્રિપુરા રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો તેનો જવાબ આવે ત્રિપુરા રાજ્યની રાજધાની છે અગરતલા। બરોબર છે મિત્રો, ત્રિપુરાની રાજધાની અગરતલા। ત્યારબાદ પ્રશ્ન નંબર 15। તાલુકા કક્ષાના વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે? તાલુકા કક્ષાના વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેમને મામલતદાર કહેવામાં આવે છે। તાલુકા કક્ષાના વહીવટી અધિકારીને મામલતદાર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 16। ખરાઉ મોસમી જંગલો કયા જંગલોને કહેવામાં આવે છે? ખરાઉ મોસમી જંગલો કયા જંગલોને કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવે
બી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. બરોબર છે મિત્રો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાઉ મોસમી જંગલો કહેવામાં આવે છે. મિત્રો આ દરેક પ્રશ્નો અને તેના જવાબો GCERT અને NCERTની બુક્સમાંથી બનાવવામાં આવે છે, તો તેની નોટ પણ તમારે જરૂરથી બનાવી લેવી. હવે પ્રશ્ન નંબર 17, પાંચાલ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. પાંચાલ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. મિત્રો 16 મહાજનપદ છે, તે આપ સૌ જાણો જ છો. આજે અહીંયા પાંચાલ મહાજનપદ વિશે વાત કરવામાં આવી છે, તો તેનો જવાબ આવે બી બરેલી ખાતે. બરોબર છે મિત્રો, પાંચાલ મહાજનપદ બરેલી બદાયુ ખાતે એટલે કે ઉત્તર પ્રદેશ વિસ્તારમાં હતું. પ્રશ્ન નંબર 18, કયા અંગ્રેજ અધિકારી દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. એટલે વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળના 2 ભાગલા કોના દ્વારા પાડવામાં આવ્યા હતા? તો તેનો જવાબ હવે કરઝન દ્વારા. બરોબર છે મિત્રો, વાયસરાય કરઝન દ્વારા બંગાળના 2 ભાગલા પાડવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 19, જલિયાવાલા બાગમાં તપાસ માટે બ્રિટિશ સરકાર વતી કયું કમિશન બનાવવામાં આવ્યું હતું? જલિયાવાલા બાગની તપાસ માટે બ્રિટિશ સરકાર વતી કયું કમિશન બનાવવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવે એ હન્ટર કમિશન. બરોબર છે મિત્રો, જલિયાવાલા તપાસ માટે બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન. મિત્રો તમારે આ પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે અને 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે પણ જરૂરથી કોમેન્ટ કરવાનું છે. તો પ્રશ્ન નંબર 20, ભારત દ્વારા તૈયાર કરેલ આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો હતો? એટલે કે આર્યભટ્ટ ઉપગ્રહને અવકાશમાં ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? બરોબર છે. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યા હોય તો અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ આવા વિડીયો સાથે. તમને બધાને ઓલ ધ બેસ્ટ.